હવે ત્રીજા પ્રકારના ચોર છે. આ આંતરચોર અને બાહ્ય ચોર તો થઈ ગયા કે કામ ક્રોધ વગેરે આંતર, વિવેક ધૈર્ય વગેરેથી એનો સામનો કરવો, વિવેક ધૈર્યાશ્રયના સ્વરૂપનું ચિંતન કરીને સામનો કરવો. અને બાહ્ય ચોર કુટુંબ વગેરે જે છે બાહ્ય, એમાં મમતાનો ત્યાગ કરવો વગેરે સાધનો દ્વારા આપણે મમત્વ એમાંથી છોડી દેવું. તો એ પ્રકારથી આ બે ચોરોનો સામનો તો બતાવ્યો, પણ ત્રીજા પ્રકારના હજી એક ચોર એવા છે કે એનો સામનો કરવો બહુ કઠિન છે. એ છે કે હવે એમાં બહારના ભક્તના વેશના સ્વાંગમાં જે આવનારા અભક્તો જે વંચકો છે, આ બાપા બાપી જે કહે છે ને, બાપાઓ ને ભગવદીઓના નામે જે ભક્તો અને સત્સંગ કરાવવાના નામે આવનારા, પછી કોઈ ગુરુના રૂપમાં આવનારા, કથાકારના રૂપમાં આવનારા, ઢાઢિલ્લાના રૂપમાં આવનારા, આ બધા વંચકોની ફોજ એટલી બધી મોટી કે આ તો કામ ક્રોધ જે અંદર બેઠા છે ઓળખાઈ જાય કે ભાઈ આપણી અંદર આ ઈચ્છા પ્રકટ થઈ છે, વિવેક ધૈર્યથીનું સામનો કરવો. પછી બાહ્ય ચોરમાંથી મમત્વ આપણે જે કુટુંબ વગેરે છે એમાંથી આપણે મમત્વનો ત્યાગ કરીએ. પણ બીજા જે ભક્તના સ્વાંગમાં જે અભક્ત ઘૂસી જાય, બગલા ભગત મુખ મેં રામ બગલ મેં છુરી, એવા વંચક જે છે એ વંચકસ્તુ તતો અપ્યેશ દુષ્ટ ઇત્યેવ બુદ્ધિતામ. પણ વંચક તો બહુ દુષ્ટ છે. રાજી કહે છે આ દુષ્ટો જે બીજા જે આ ફરે છે ભક્તના સ્વાંગમાં, અને પાછા એ કેવા હોય છે, એમની આકૃતિ જુઓ તો ભક્ત જેવી આકૃતિ હોય, ભક્ત જેવા લાગે સંપૂર્ણપણે, ધોતી બંડીન તિલક ને માલા ને હાથમાં શ્રી કૃષ્ણ સ્નાનમાં ખણાઓ પહેરતા હોય. પછી એનો આચાર એવો હોય, હાથ ધોવા વગેરે આચાર, માટીથી કેટલી વાર આમ હાથ ધોતો હોય, એટલે આચાર પણ એવા હોય, આચાર પણ ભક્ત જેવા. ક્યાંય બજાર હોટલમાં ન ખાય, બાકી અપ્રસ થાય, એ તો બાકી અપ્રસથી લેવાવાળા હોય. તો બહુ ઊંચા આચારવાળા હોય કે જેવી તેવી રીતે કંઈ વર્તન કરે તો ઓળખાઈ જાય કે આ ખોટાડો છે, એવું ના કરે. બહુ ઊંચા આચાર હોય. તથા આચાર ભાષણમ, ભાષા પણ ભક્ત જેવી હોય, ભાષા એ બહુ સુંદર હોય. એટલે ભાષણમ વિનય, ભાઈ ક્રોધીને એવા ગરમ પ્રકારના ન હોય, વિનય વિવેકી હોય. શહેરાજી વર્ણન કરે છે આ બધા આવા લક્ષણો હોય, કેમ ઓળખાય? બહુ દુષ્ટ છે. હરિયાજી કહે છે દુષ્ટ ઇત્યેવ બુદ્ધતામ. આ દુષ્ટો તો છે પણ ઘણા બધા ગુણ હોય આવા. વિનય, બહુ વિવેકી હોય પાછા. વિવેકી હોય તો એમ થાય કે ભાઈ કેટલો વિવેકી માણસ છે. તો વિવેક હોય, શાંત હોય, શાંતતા, બહુ તોફાન કરે એવો નહીં, શાંત. તો એ કોઈ કાઢી મૂકે, સત્સંગ કરવાનું બહુ તોફાન કરે ઘરમાં. તો અહીંના સુરતના એક બાળક છે, જ્યારે મારી શિબિર હોય ત્યારે અમારો એક વૈષ્ણવ એના સંપર્કમાં બહુ છે, જે અમારી પાસે આપણે કહે ને ઘરનો સેવક, એ બે જગ્યાનો છે. એટલે કે એમની સંપર્કમાં કાયમી છે, આ લોકોના સંપર્કમાં. અહીંના બિરાજે છે સુરત, પણ સુરતમાં શિબિર હોય, આપણે પત્રિકા ન મોકલી હોય એને ખબર પડી જાય, એનો ફોન આવે. મેં તમને કેમ તરત જ ખબર પડી જાય છે, તમે તો એટલા દૂર રહો છો, ભાવનગર રહે? તો કે અમને મારાથી તરત જ કે તમારા બાવા જો સુરતમાં તોફાન કરે છે. એ કે તારા બાવા સુરતમાં તોફાન મચાવે છે. એટલે મેં કીધું એ જો આ ભક્ત તો એ કે તોફાન મચાવે છે, તો આપણે શું તોફાન મચાવે છે એ ખબર નથી, પણ આ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે કે તારા બાવા સુરતમાં તોફાન મચાવે છે, બહુ તોફાન મચાવે છે. તો અત્યારે ચાલુ છે તોફાન, એટલે સમાચાર તારા મળી ગયા હશે પાછા. એટલે એને ફોન આવશે કે શું ચાલુ છે તોફાન? મેં કીધું ચાલુ છે, તોફાન ચાલે છે. તો એ કે બહુ તોફાન કરે છે, બહુ સુરતમાં જઈને ધમાલ બોલાવે છે. તો એ પ્રકારથી છે કે વિનય, શાંતતા. વંચક પાછો શાંત હોય, તોફાન ન કરે, એ શાંત હોય. અને કોઈના ઘરમાં આવ્યો હોય તો એમ કે તમારો ભાવ ખરેખર ઠાકોરજી ખરેખર પ્રસન્ન છે, આપણે ગદગદ થઈ જાય. ઠાકોરજી તમારા બહુ પ્રસન્નતામાં બિરાજે છે, એટલો શાંત અને વિનયી હોય. કેટલા ઠાકોરજી પ્રસન્ન છે. પાછા ઠાકોરજી આજ્ઞા કરે કે ઠાકોરજી મને આ સ્વપ્ન જણાવ્યું તમારા ઠાકોરજીએ, આ સામગ્રી આરોપી છે, આપણે ગદગદ થઈ જાય. તો એ વિનયવાળો હોય, શાંત હોય, ઘરમાં પણ બધાને જેની સાથે રહે હળીમળીને રહે એવો શાંત હોય. કારણ કે એને એકવાર અંદર પ્રવેશ જ કરવો હોય, પછી એને પોતાની લીલા પ્રકટ કરવી હોય ને, તો જો તોફાન પહેલેથી કરે તો કોઈ બોલાવે નહીં. અરે વિનય, શાંતતા, વેશ, વેશ પણ અદ્ભુત હોય. વેશ પણ ધોતી બંડી સિવાય હું પહેરતો નથી, મ્લેચ્છ પરિધાન ધારણ કરતો નથી, પેન્ટ શર્ટ પણ તમારે ન પહેરવા જોઈએ, હું નથી પહેરતો. પેન્ટ શર્ટ આપણે પહેરાય વૈષ્ણવને, ધોતી બંડી ધારણ કરાય.
ધોતી બંડી ઉપરણો રાખવો જોઈએ. સ્વામીની ભાવ સંયુક્ત. આપણે વ્રજભક્તના ભાવથી ઉપરણો ધારણ કરવો જોઈએ. ખાલી ધોતી બંડી ન ચાલે. આનો આ ભાવ છે, આનો આ ભાવ છે, ઉપર આપણે ઉપરણો પણ અવશ્ય ધારણ કરવો જોઈએ. એટલે વેશ પણ પૂરેપૂરો, એમાં વેશમાં કોઈ ભૂલ કાઢે એવું ન બને કે કોટ પેન્ટ પહેરીને કે વંચક ન આવે, ધોતી બંડી પહેરી ના આવે. ધોતી બંડીનો સ્વાંગથી ઓળખો નહીં તમે એને. પછી શંખ ચક્રાદિ ચિહ્નિતા, અહીંયા છાપા લગાવ્યો હોય શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ. અહીં પણ એ શંખ ચક્ર ગદા પદ્મ જે કંઈ મુદ્રાઓ ધારણ થાય છે હાથમાં, બાજુમાં, દ્વાદશ તિલક, આપણે તો એક કરીએ દ્વાદશ તિલક જે શાસ્ત્રમાં વર્ણવેલું છે, 12 તિલકો, બધું સંપૂર્ણ. આપણને એમ થઈ જાય કે આપણે આવું કરતા નથી હો કાંઈ, આપણે એક તિલક આમ કરીને સીધા સેવામાં જાય. આ તો કેટલી પ્રકાર તો તિલક કરે છે, અહીં તિલક કરે, અહીં તિલક કરે, અહીં તિલક કરે. દ્વાદશ તિલકની તો કોઈ શંખ ચક્રની મુદ્રાઓ લગાવે. તો શંખ ચક્રાદિ ચિહ્નિતા, એ તો એમાંય કંઈ ભૂલ નથી, લગાવવું જોઈએ. શંખ ચક્રના ચિહ્ન પણ આપણે કરવા જોઈએ. આપણે એ ઠાકોરજીની સેવામાં એ ચિહ્નો કરવા જોઈએ. કારણ કે ઠાકોરજી જેવા થઈને ઠાકોર સન્મુખ જવું, ભગવાન જેવા થઈને ભગવાન સામે જવું. એટલે આ પ્રકારની ભાવનાથી ભગવાનના આયુધો વગેરે આપણે ધારણ કરીએ છીએ, શંખ ચક્ર ગદા પદ્મ વગેરે, એ પણ ધારણ કરવા જોઈએ સેવા માટે. હો, પણ સેવામાં વંચકો બહાર દેખાવા માટે કરે, ઘરે ન કરતો. એ લોકોને દેખાવા માટે શંખ ચક્ર બધું ધારણ કરે. અહીં શંખ ચક્ર અહીં ધારણ કરેલા હોય, અહીં ધારણ કરેલા હોય, અહીંયા હોય. તો શંખ ચક્રાદ ચિહ્નિતા, એવા ચિહ્નિત હોય. એટલે વેશ જોઈને આમ ઝગમગાટ મારતા હોય. તો વેશથી પણ કોઈ એમ ન કહી શકીએ કે આમાં કાંઈ ઘટે છે. આપણે પાલન નથી કરતા, તો કરે છે બધું. તો શંખ ચક્ર માલા તિલક મનોહર બાનો, એ પ્રકારે એવમ આદ્ય અખિલમ તુલ્યમ ભગવત ધર્મ વર્તિભિ, પહેલેથી છેલ્લે સુધી બધું જ ભગવત ધર્મનું આચરણ કરનારા જેવું જ હોય. હવે તમે કેમ ઓળખો? ભગવત ધર્મના જેટલા બતાવેલા છે એનું આદ્ય, એટલે એમ લખ્યું છે એવમ આદ્ય અખિલમ, પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ કેવું હોય? ભગવત ધર્મનું આચરણ કરનારા ભક્ત જેવું જ બધું એનું એ આખું ચરિત્ર હોય. અને તતો જ્ઞાનાભાવતો અપી સર્વથા નાશનમ મતમ. પણ આ વંચકને જો ઓળખીએ નહીં, આ ગ્રંથ ન ભણીએ, આ વંચકોની લીલાઓનું અવગાહન, ઠાકોરજીની લીલા ગાયા કરીએ તો ક્યારેક ફસાઈ જઈએ કે ખાલી ઠાકોરજીની લીલા ગાઈએ, પણ આ લીલાને પણ જાણવી જોઈએ, વંચકોની લીલાને જાણવી જોઈએ. નહીં તો શું થશે? સર્વથા નાશનમ મતમ, આપણો સર્વનાશ કરી નાખશે. હરિરાયજી કહે છે કે આને જાણી લ્યો, વંચકોને ઓળખો, એની ભાષણ, એની વિનયતા, એની બોલવાની પદ્ધતિ, એનો આચાર, એનું શંખ ચક્રાદિ ચિહ્ન, એનું બધી જ પ્રકારનો વેશ, આચાર, કૃતિ, બધું જ ભગવત ધર્મનું આચરણ કરનારા ભક્ત જેવું જ હોય. પણ જો એનું જ્ઞાન ન હોય આપણને કે કોણ વંચક છે ને કોણ આ સ્વાંગ ધારણ કરનારો છે, તો જ્ઞાનાભાવ તો અપી સર્વથા નાશનમ મતમ, આપણો સર્વનાશ કરી નાખે. આ પ્રકારથી આ વંચકને ઓળખવો બહુ કઠિન છે. તો શ્રી હવે અનિરુદ્ધલાલજી મહારાજશ્રીની જે ટીકા લઈએ તો આપ કહે છે કે દેહની અંદરના રહેનારા ચોર, કામ, લોભાદી અને દેહની બહાર ચોર, બહારના ચોર, કુટુંબાદીને દૂર કરવાનો બોધ આપ્યા પછી વંચક, ઠગ, પાખંડીનો સંગ ન કરવાનો બોધ આપવામાં આવે છે. જેટલે દરજ્જે કામ, લોભાદી અને કુટુંબાદીનો સંગ દુસંગ છે એ દૂર કરવાને યોગ્ય છે, તે કરતાં કામ, લોભ વગેરે જે આપણા શત્રુ જે છે એના કરતાં પણ ધર્મ ઠગનો સંગ વધારે દુસંગરૂપ હોય, દૂર કરવા યોગ્ય ગણેલો છે. એટલે આના તો વધારે આપણી અંદર રહેલા કામ, ક્રોધ અને આપણા કુટુંબ વગેરેના અભક્તનો એ જે છે એના કરતાં આ વંચકનો દુસંગ છે સૌથી મોટો છે. એટલે એનાથી બચવું બહુ જરૂરી છે. કામાદી ચોરની તો પરીક્ષા પણ થઈ શકે છે, પણ વંચકની તો પરીક્ષા પણ થઈ શકતી નથી. કેમ કે એના અંગોની ચેષ્ટા બહુ વિનયથી જય શ્રી કૃષ્ણ કરવા, પગે લાગવું, ભગવાન નામ સાંભળી ઘણો આનંદ પ્રદર્શિત કરવો, ભગવાન નામ સાંભળીને જાણે પુલકિત થઈ ગયો, આનંદિત થઈ ગયો, એવું આનંદિત થાય. આપણે જય શ્રી કૃષ્ણ, આપણે કંઈ એક્સપ્રેશન ના આવે, એને તો એક્સપ્રેશન આવે. એમ અનિરુદ્ધલાલજી આજ્ઞા કરે છે, હું નથી કરતો. તો અનિરુદ્ધલાલજી મહારાજશ્રીની આજ્ઞા આપણે વાંચન કરીએ છીએ. મારું કંઈ બોલતો નથી. એટલે બહુ વિનયથી જય શ્રી કૃષ્ણ કરવા અને પગે લાગવું, ભગવાન નામ સાંભળીને ઘણો આનંદ પ્રદર્શિત કરવો, જ્યાં જેવો આચાર પ્રવર્તતો હોય તેનાથી અધિક પાળવો. એ આચાર હોય એના કરતાં અધિક આચાર પાડે.
તો આ પ્રકાર છે. એક અમારા સૌરાષ્ટ્રની અંદર એક પ્રખ્યાત એક ઠગ હતો, વંચક. એને મરજાદની આજ્ઞા તો હતી, બાકી આજ્ઞા હતી પણ હતો નહીં, પણ આજ્ઞા હતી. પણ સારા સારા મરજાદીને કાન પકડાવી દો એકવાર. એ ઘરમાં ગયો હોય તો સારા સારા મરજાદીને કાન ન પકડાવે તો એ બધાને રોડાવી દે, ત્યાં સુધીની વાત છે. તો એક અમારા બાપા જે બહુ ભોળા જૂના મરજાદી હતા, એના ઘરમાં આવ્યો અને ટોપી, દાઢી. અમારા ઘરમાં તો ખૂબ મારી સાથે મિત્રતા હતી, ખૂબ આવતો. પણ એ કે હું મરજાદી છું, મને કોઈ પ્રસાદ લેવા આવતો નથી. મેં કીધું અહીં લઈ જાઓ તારે પ્રસાદ, પણ મુકામ ન કરવું, તારે મુકામ અહીં ન કરવું. એ અમારા ઘરમાં પ્રસાદ લઈ જાઓ પણ મુકામ નહીં, અહીંયા રોકાવું નહીં. એ કે ઓટલે બહાર પડ્યો રહું તો મેં કંઈ વાંધો નહીં, ઓટલે પડ્યા રહ્યો, પણ અંદર મુકામ નહીં, પ્રસાદ લઈ જાઓ. કે હું મરજાદી માણસ, મને કોઈ પ્રસાદ ન લેવડાવે, મને કોઈ આમ ન કરે. મેં કીધું મરજાદી સાચો, તને પ્રસાદે લેવડાવું. તો બધી વાત. એક વખત અમારે ત્યાં આવ્યો, જન્માષ્ટમી પછી આવ્યો, નોમ દસમને દિવસે. એ કે મારા બા પહોંચી ગયા, બાઈ મરજાદી હતા, એના બાપુજી મરજાદી. બા પહોંચી ગયા, જન્માષ્ટમીનો સૂતક. પણ ઠાકોરજીને પંજરી તો જન્માષ્ટમીમાં જ અરોગે. મને કે થોડીક પંજરી પધરાવી દો સામગ્રીમાંથી, મારે ઠાકોરજીને ભોગ ધરવી છે. કેવો ભાવ! પંજરી એ લેવાયો. તો સેવાનો ભાવ પણ એવો બતાવતો કે મારા ઠાકોરજીને પંજરી નથી આવી તો આપ થોડીક પધરાવી દો. તો એવો ભાવ પ્રદર્શિત કરતો. અને મને મારા જેવાને એવી ઘણી વખત પાછું ભગવત ચર્ચા સિવાય એની પાસે બીજી કોઈ ચર્ચા નહીં. કદાચ ઠગ હોય પણ એની ચર્ચા ભગવત ચર્ચા જ હોય. કીર્તનોના ભાવ પ્રકટ કરે અને નવા નવા એવા મુદ્દા કાઢે કે આપણને વિચારતા કરે છે. એ કે જમવું પ્રસાદ લેવામાં ફેર શું? તો હું વિચારમાં પડી ગયો, આપણને નથી ખબર. એ કે પ્રસાદ કેમ લેવાય ને જમાય કેમ? મેં કીધું એ તો આપણને ખબર નથી. આપણે તો લેવા માંડીએ, આવે તો કદાચ કોરની સખડી હોય એ પહેલાં લઈએ, એવું કોર ઠાકોરજીની કોરની સખડી હોય એ પહેલાં લઈએ, પછી તો જે વાવતું હોય એ લેવા માંડીએ. તો એ કે તો પછી જઈમું જ કહેવાય. તો મેં કીધું કે બીજા એક ભોગ ધરીને લેતા હતા, ભોગ ધર્યા હતા, એ ભાઈ બેઠા હતા. મેં કીધું તમે કંઈક કહો, તમે મારા કરતાં મોટા છો, ઉંમરમાં જૂના છો, તમે બતાવો. કે આપણને ખબર નથી. આ તો કારણ કે અમારા દાદાજી પુરુષોત્તમલાલજીના સેવક છે, એટલે મેં કીધું તમે તો જૂનું બધું જોયું હોય તો આનો કંઈક જવાબ દો, આ પૂછે છે. તો એ કે કોઈ તમે શું સેવા કરો છો, તમે આટલી ખબર નથી પડતી? પ્રસાદ લેતા તમને જો ન આવડતું હોય તો સેવા શું કરશો? મેં કીધું આ સારો ઝાપટ મારી દીધી. કે ખાતા નથી આવડતું, યોગ્ય રીતે જો ખાતા નથી આવડતું તો સેવા શું કરવાના છો તમે? કીધું એ સાચી વાત છે. તો પણ સત્સંગ એવો ચાલે, 9 વાગ્યાથી જો શરૂઆત કરે તો સવારે 3-3, 4-4 વાગ્યા સુધી. હું બેઠો રહું ઓટલા ઉપર, અંદર આવવાની મનાય, એ બહાર ઓટલામાં, આપણે ઢોઢી ઉપર, અને ભગવદ વાર્તા કરે. કારણ કે અંદર એનો ભરોસો ન કરાય પાછો, ક્યાં નીકળી જાય અંદર. તો એટલો સંપર્કમાં હતો અને એ પ્રખ્યાત હતો. સૌરાષ્ટ્રની અંદર તો લગભગ બધા મરજાદી ઓળખે કે અમારી ઘરે આવ્યો હતો, અમારી ઘરે આવ્યો હતો. બધા એકબીજા દુખિયાની વાત કરે કે અમારી ઘરે આવી ગયો હતો, એ ભાઈ તો અહીં પધાર્યા હતા. તો આખા સૌરાષ્ટ્રની અંદર તો બધા ફેમસ હતો. અહીંયા પધાર્યો હોય કે ન પધાર્યો, અહીં તો ઘણા મરજાદીનું ઘર છે, તો અહીંયા જો આવ્યો હોય તો સારી વાત છે, પણ અહીં નહીં આવ્યો હોય કદાચ. એટલે હા, ઠગના લક્ષણમાં કોઈ ઓળખી ન શકે. કેવી વાત, કોઈ ભગવત ચર્ચા સિવાય બીજી વાત કરતો નથી. આને કેમ ઠગ માનવો? ભગવત ચર્ચા જ વાત કરે. તો હવે બધાની જિજ્ઞાસા થઈ ગઈ હશે કે શું પ્રસાદ કેમ લેવાય, કે કોઈક ઝાપટ ન મારી જાય આવી. તો એ કહે છે કે આપણને ભાવે અને આપણે એ વસ્તુ લઈએ એ જયમું કહેવાય. પણ ઠાકોરજી જે પ્રકારથી અરોગે, જે વસ્તુ ઠાકોરજીને પ્રિય હોય, જે ઋતુમાં ઠાકોરજીને જે વસ્તુ સુહાય, એ વસ્તુ આપણને ભાવતી હોય કે ન ભાવતી હોય, પણ એ પ્રકારથી આપણે જો લઈએ તો પ્રસાદ લીધો કહેવાય. ખીર આવી આપણને ભાવતી હોય કે ન ભાવતી હોય, પણ આપણે ખીર લેવી જોઈએ, કારણ કે આપણા ઠાકોરજીને પ્રિય છે, પ્રભુ પહેલાં આરોગ્ય છે, તો આપણે ખીર લેવી જોઈએ. મેં બધી વાત સાચી, આ તો કોઈ ગ્રંથમાં નથી એવી વાત કરે છે. આ તો એની પાસે વાત જ એવી હોય કે જે તમને ગ્રંથમાં મળે નહીં, અને આપણે સ્વીકારવું પડે કે નહીં, વાત સાચી કરે છે. આપણે ના ન પડે છે કોઈ પણ. એટલે મેં તો ખૂબ સત્સંગ કરેલો છે કે ગમે ક્યાંય બિચારાને ભૂખ હોય તો એમ આવે કે અહીંયા વ્યવસ્થા થશે, અને આપણને બીજી ચિંતા ન હોય કે શું લઈ જાય આમાંથી, બીજું લઈ શું જાય, આટો મારશે તો શું લઈ જશે. પણ આપણે તોય સાવચેતી તો રાખીએ. મમતા આપણી એવી હોય કે ભલે કાંઈ ઘરમાં ન હોય તો મમતા તો હોય ને આપણી, કે અંદર નહીં તું બહાર રહે ભાઈ, તાર પ્રસાદ લઈ લેવો તો પાતર કરી દે. પાતર ઉપર કેટલી તો સ્તુતિ કરે, આમ એક પગે ઊભો રહીને પાતરને કેટલા દંડવત કરે.
પછી કે 41 યમનાષ્ટક થશે, 35 સર્વોત્તમજી થશે, પછી આમાંથી લેવામાં આવશે, ત્યાં સુધી કે ઊભો રહીશ આમને આમ. તો ઊભો ઊભો પાતર ઉપર સ્તુતિ કરે, એટલું ભગવાન નામ લે. એ બધું એવો ખેલ કર્યા કરે. આપણે જ્યારે લેવું હોય ત્યારે લે, આપણે તો બહાર એની પાતર કરી દઈએ ઓટલા ઉપર, ત્યાં લઈ ત્યારે જ્યારે લેવું હોય ત્યારે લે. એ કે મને અંદરના પ્રણામ નાવો તો મજા દઈશું. મેં કીધું ત્યાં નહીં, બહાર નાવું હોય તો ના, અંદરના પ્રણામ નહીં. એ કે મને હું મરજાદી, હું થોડો બહાર નાવું. મેં કીધું ભલે નાવું હોય કે ન નાવું હોય ના. તો શું કરે, બહારના પ્રણામમાં નાય, પછી મને કે એક લોટી જલ તો આપો ખાસા બોલે સેવકીની. મેં કીધું તો એ આપ્યું તો માર્જન સ્નાન કરે આમ. આપું ઈષ્ટા શાસ્ત્રમાં કીધું છે ને માર્જન સ્નાન, માર્જન તો કરવું, અંદર ના હોય તો એક જલની લોટી તો આપો. એ સારી વાત છે કે માર્જન સ્નાનનો પ્રકાર એ શાસ્ત્રમાં છે. બધું જ્ઞાતા હતો, એ ગમે ને ઝાપટ મારી દે એવો. એકવાર તો પાણી કરી દે. અહીં અનુભવ કર્યો હોય તો સારી વાત છે, કોઈને અનુભવ થયો હોય, પણ એના જેવી તો મેં તો કોઈ જોયો નથી. વંચકમાં એની કળા. અને પોતે એમ કહેતો કે હું ચોરું ને તો લોટીને એવું ચોરી જાઉં. છેલ્લે મારી પાસે કબૂલાત કરી કે લોટી છે, ચંપલ છે, એક બધી હાલે એટલું જ ચોરું, વધારે ચોરતો નથી. એટલો એનો પડી કે બાળકોને ટ્રસ્ટમાં રહીને કેટલું ખાઈ જાય છે એ બધા ભગવતી કહેવાય. અને હું કાંઈ એકાદ લોટી ચોરી ગયો કે કંઈ કપડાં પહેરવા આપ્યા ને મજા એ પહેરીને સીધો નીકળી જાઉં, જય શ્રી કૃષ્ણ કરવા રોકાવું નહીં. કે મારે મરજાદી છું, મારે જોડ નથી. તો લાગે મારા ધોતી મંડી પહેરી દો ને તો ઓલા બિચારા કામમાં હોય ને ત્યારે આપોઆપ નીકળી જાય. ત્યારે ધોતી બંડી સહિત નીકળી જાઉં એટલે એટલી એક ધોતી બંડી હાથમાં આવી ગઈ એમ. આવી ચોરી કરું, વધારે ન કરું. પણ તોય મને બધા મારે પકડીને, જ્યાં પકડાય કેટલી જગ્યાએ માર ખાધો. પણ વાત ભગવત ચર્ચાની કરે તો ભગવત ચર્ચા પણ એવી કે આપણે વિચારતા કરી દે આપણને કે ઠાકોરજી શીતકાલમાં જે વસ્તુ આરોગ્ય એ પહેલાં લેવાય. શીતકાલમાં આપણે ગમે એમ જો ન ભાવતી લેવા માંડીએ એમ નહીં. શીતકાલમાં પ્રભુ જે આરોગ્ય સ્વાગસુર ધૈર્ય તો એ પહેલાં લેવી જોઈએ. પછી ઉષ્ણકાળની અંદર શીતળ સામગ્રીઓ હોય તો ઠાકોરજી પ્રસન્નતાથી એ આરોગતા હોય એ ઋતુમાં એ આપણે પાતરમાં આવી હોય એ આપણે પહેલાં એ લેવું જોઈએ, પછી આપણને ભાવતું હોય લઈએ. એ પ્રકારથી જો લઈએ તો પ્રસાદ લીધો કહેવાય. વાત કંઈ ખોટી તો નથી, સાચી વાત છે કે પ્રભુ જે આરોગ્ય એ પ્રમાણે ને એના સેવકે એ પ્રમાણે રહેવું જોઈએ. આવી બધી ખૂબ ચર્ચા કરતો, ખૂબ ભગવત ચર્ચા કરતો. પાછી લૌકિક વાત નહીં. બીજા આપણે બધા ભેગા થાય કાંઈક તો લૌકિક વાત કરીએ, આની પાસે બીજી કોઈ લૌકિક વાત નહીં. એ ગ્રંથની વાત કરે, કીર્તનની વાત કરે અને અદ્ભુત ચરિત્ર બતાવતો. અને ખૂબ મારી સાથે સંપર્ક તો ખૂબ રહ્યો, કારણ કે આપણે કોઈ દિન મારીને કરીને આપણે કળા તો કરી ગયો. એક વખત અમારે ત્યાં આવ્યો, અમારા પિતાશ્રી એ કહે છે કે શ્રીનાથજીના શાકઘરના શાકઘરિયા આવ્યા છે અને એ એમ કહે છે કે હું અપરસમાં અંદર નાઉં. હિન્દી બોલે, મોટી દાઢી, એ ટોપી, એવી વ્રજભાષા જ બોલે. મેં કોણ શ્રીનાથજીનો શાકઘરે આવ્યો છે? તો અમારા પિતાશ્રી આવીને કીધું મને કે એ એમ કહે છે કે મારે અંદર અપરસ કરવી છે, હું ટ્રેનમાંથી આવ્યો છું, એટલે શું ખાસામાં આપનું જે ભણાડું હોય ત્યાં બતાવો, ત્યાં હું અપરસ કરું. મારે તો અંદર ખાસા અપરસમાં ત્યાં અંદર જવું છે. મેં કીધું એમ કોઈને આપણે અજાણ્યાને અંદર ના આવવા દેવાય. આપણે એમ તો પાકા મરજાદી છે, આપણા પનાળામાં ગમે એમ કોઈ ન નાહી જાય. આપણા પનાળામાં નાહવું હોય તો કંઈ વિચાર કરવો પડે, ગમે એમ કેમ નવડાવ હોય કે શ્રીનાથજીનો શાકઘરમાં સેવા કરે છે. તો મેં જોયું તો આવ્યો, મેં કોણ છે જરાક મળીએ તો ખરા, કે નાહવાનું કહે છે, અંદર આવવાનું કહે છે, તો શું છે? તા હિન્દી બોલે, બ્રજભાષામાં વાત કરે, દાઢી મોટી વધારે દીધી હતી, વેશ બદલાવી દીધો આખો. મેં કીધું તું ગોપાલ છો ભાઈ, તું અહીંયા ખોટું અમારે અહીં કળાકરમાં તું આ હિન્દી બોલવાનું છોડી દે, હું તને ઓળખું છું, આપણે નથી. પછી એને ઠંડો થઈ ગયો. તું મેં કીધું આ મારા પિતાશ્રીને ખબર નથી, એટલે તું આ શ્રીનાથજીનું શાકઘરિયો છું, નામ છું, વાત કે તું તો આ જ છો, આપણો દોસ્તાર જૂનો. એટલે આવી નહીં તો એ કે ઓળખી ગયા તો હવે લીલા મૂકી દો, ચાલો કે આ તો જવા દો હવે, તો હું જે મૂળ વેશમાં આવી જાઉં પાછો. મેં કીધું તું ઈ જ છો ભાઈ, ખોટું કામ હેરાન કરે છે. અને તારી લોટી આપણે નિયમ છે, બહાર નાહી લેવાનું, માર્જન સ્નાન કરવાનું. લોટી અંદરથી આપી જલની, યા માર્જન સ્નાન કરે. તો આ પ્રકાર કે જલ ક્યાંય પ્રાપ્ત ન થાય તો માર્જન સ્નાન કરવું. એ એમ કહે છે કે શાસ્ત્ર અનુસાર ઉત્તમ જલ પ્રાપ્ત ન થાય તો મંત્ર સ્નાન, આ રીતે આપોહિષ્ઠા મયો ભવસ્થા અને ઉર્જય દધાતન, આ મંત્રથી માર્જન કરવું વગેરે જે કંઈ પ્રકાર છે એ બધું જાણે. તો આ પ્રકાર તો આવા લોકો છે, આટલી બધી એની ચાતુરી હોય તો આપણે સામાન્ય લોકો તો આમાં આવી જ જાય કે નહીં? આટલી બધી ભગવદીપણાની વાતો કરતા હોય તો આવી જાય કે ના આવી જાય? તો અમારે ત્યાં એક બાપા જે મરજાદી હતા, એ બહુ જૂના વૈષ્ણવ હતા, એને આ આવ્યો અંદર. આ હરિરાજ જે વર્ણન કરે છે ને બધા લક્ષણ એમાં પરિપૂર્ણ મને દેખાય છે, તાદૃશ. હરિરાજ કહે છે આમાં કોઈ રીતે તમે ભૂલ ન કાઢી શકો, આ ચોર કે વંચક છે તમે ઓળખી શકો નહીં. તો એના ઘરમાં આવ્યો અને બાપાને બે ચાર ભૂલ કાઢી, તરત જ મરજાદીના ઘરમાં જઈને બે ચાર ભૂલ કાઢે. આમ ચાલે, આમ અડાડાય, આમ કરાય, આમ. તો આ પ્રકારથી બે ચાર ભૂલ કાઢી
તો બાપા તો રોવા જેવા થઈ ગયા કે તમારે અહીંયા આવવામાં ઠાકોરજી અરોગે કોઈ દિવસ? પ્રભુ અરોગતા જ નથી. તો બાપા રોવા માંડ્યા કે મારી 50 વર્ષની મરજાદ ને પ્રભુ અરોગા નહીં. તો 50 વર્ષથી મરજાદ છે. બાપા બિચારા રોવે અને બહાર બેઠા બેઠા હવે કે તમે કંઈક અરોગાવો, તમે ભગવદી આવ્યા છો તો મારા ઠાકોરજી આરોગ્ય એવું કરો, બસ બીજી વાત નહીં. બાપા ભાવે કે મારા ઠાકોરજી 50 વર્ષમાં ન રોગ્યા પણ હવે આરોગ્ય એવું તમે કરો કે બસ હવે તમે અહીં બેસો શાંતિથી. આખી મેન કાઢવી પડશે. મેન બધી કાઢી ધોઈ ખાસા કરી, અમુક આ વાસણ તપાવવા પડશે, ટીનના વાસણ કાઢી નાખો, માટીના પાત્ર કાઢી નાખો. બાપા એકલા હતા બિચારા. તો આટલી બધી લીલા અંદર કરતો હતો બધું. તો અમારો એક ભીતરીઓ ત્યાંથી, એ અમારે ભીતરમાં આવતો ભીતરીઓ, એ ત્યાંથી નીકળ્યો. બાપા બહાર બેઠા બેઠા રડતા હતા કે શું થઈ ગયું રડો છો? કે આજ તો ભગવદી આવ્યા અમારા ઘરમાં અને એ ભગવદી એવા છે એમ કહે છે કે 50 વર્ષમાં બાબા તમારે કોઈ ઠાકોરજી અરોગતા જ નથી. હવે મને તો કે ચિંતા થઈ ગઈ કે હવે આ તો મારે કેટલો પરિશ્રમ મેં પ્રભુને આપ્યો અને એ હવે કે આજે ભગવદી બધી મેન કાઢે છે, બધી મેન જમાવશે, પાછી ખાસા સેવકીને બધું નવેસરથી જમાવશે, પછી સામગ્રી કરશે, પછી ઠાકોરજીને ભોગ ધરશે. તો પછી ઓલાને એમ થયું કે ભીતરિયાને એમ થયું કે અમે તો બાવાને સાથે ખૂબ ફર્યા છીએ, બધાને સંપર્કમાં આવ્યા જોઈએ ને, કોણ છે ભગવદી બતાવો તો ખરા. તને જોયું તો આ હતો. એ કે બાપાને કાઢો બહાર, આ મેન ખાલી મેન જ રહી જશે, બધું વયું જશે હમણાં. હાવ સાફ કરી નાખશે. આ વાસણ કાંઈ નહીં, ખાલી ચૂલા જ રહેશે. એ હમણાં બધું કોતરો ભરશે. હવે આ જલ્દી કાઢો ને કે તમને એમ કહેશે જાઓ ગોગરાસ દે આવો, સામગ્રી થઈ ગઈ, ભોગ રોગી લીધા ઠાકોરજીએ, જાઓ બાપા ગોગરાસ દે આવો બહાર. તમે ગોગરાસ દેવા જાઓ ને આ પોટલો વાળે બધું ઘરમાં કાંઈ નહીં રહે. જો આપ જો ભગવતી અંદર રહ્યા તો જલ્દી કાઢો આને બહાર. આવી લીલા. તો હવે આ પ્રકારના છે કે હવે આવા જૂના લોકો પણ છેતરાઈ જતા, એવી એની ચારિત્ર, આખું ચરિત્ર એવું હતું. અને આ પ્રકારથી હરિરાયજી પણ એમ કહે છે કે આને કેમ ઓળખવા? કે એની અંદર આકૃતિ, આચાર, એની ભાષા, એનો વિનય, એની શાંતતા, એનો વેશ, એના શંખ ચક્ર વગેરે ચિહ્ન, પહેલેથી છેલ્લે લઈને કોઈ ભક્તિ માર્ગનો કોઈ ભક્ત હોય એવા બધા જ લક્ષણો આ વંચકોમાં હોય છે. હવે આને ઓળખવો કેમ કે આ ભક્ત છે કે ભક્ત છે?